એક ખેડૂત અકબરના દરબારમાં આવીને રડી પડ્યો, કારણ કે એની સોનાના સિક્કા ભરેલી થેલીમાં સિક્કાને બદલે પથ્થર નીકળ્યા. આ તરફ બિરબલે પોતાના નોકરને પોતાનો ફાટેલો કુર્તો સારા દરજી પાસે સિલાઈ કરાવવા મોકલ્યો. શું હતી આખી વાત? એક વખત બાદશાહ અકબરના દરબારમાં એક ખેડૂત તેની ફરિયાદ લઈને આવ્યો અને વિનંતી કરી કહ્યું, જહાપના, કૃપા કરીને મને ન્યાય આપો. આ સાંભળીને બાદશાહ અકબરે પૂછ્યું, શું થયું? બોલો. ખેડૂતે કહ્યું, જહાપના, હું એક ગરીબ ખેડૂત છું. મારી પત્ની સાથે મેં તીર્થયાત્રા પર જવાનું નક્કી કર્યું. મારી પાસે થોડા સોનાના સિક્કા હતા. હું આ સોનાના સિક્કા બંધ ઘરમાં મૂકીને જાઉં તો ચોરાઈ જાય. મારા ઘરની નજીક રહેતા એક કાઝી સાહેબને આ વાત કરી. ત્યારે તેમણે કહ્યું કે તેઓ સોનાના સિક્કા પોતાના ઘરમાં સાચવી રાખશે અને અમે ફરીને આવીએ ત્યારે પરત કરી દેશે. તેથી મેં બધા સિક્કા એક થેલીમાં મૂકીને તેમને આપ્યા. સાવચેતી તરીકે કાઝી સાહેબે મને થેલી સીવીને સીલ કરવાનું કહ્યું. એ પ્રમાણે જહાપના, મેં થેલી સીવીને સીલ કરી તેમને આપી અને અમે યાત્રાએ નીકળી ગયા. થોડા દિવસો પછી જ્યારે હું પાછો ફર્યો ત્યારે કાઝી સાહેબે મને મારી થેલી પાછી આપી. મેં થેલી ઘરે લઈ જઈને ખોલી તો તેમાં સોનાના સિક્કાઓને બદલે પથ્થરો હતા. હું તરત કાઝી સાહેબને થેલી લઈને પૂછવા ગયો તો તેમણે ગુસ્સાથી કહ્યું, તમે મારા પર ચોરીનો આરોપ લગાવી રહ્યા છો. પછી તેમણે પોતાના નોકરોને બોલાવ્યા અને મને મારી ભગાડ્યો. ખેડૂત રડી પડ્યો અને કહ્યું, જહાપના, આ રહી પથ્થર ભરેલી થેલી. કૃપા કરીને મને ન્યાય આપો. ખેડૂતની વાત સાંભળીને બાદશાહ અકબરે બિરબલને આ મામલો ઉકેલવાનો આદેશ આપ્યો. બિરબલે ખેડૂત પાસેથી થેલી લીધી, અંદરથી ઝીણવટ ભરી તપાસ કરી અને બાદશાહ પાસે થોડો સમય માંગ્યો. બાદશાહ અકબરે બિરબલને 2 દિવસનો સમય આપ્યો. ઘરે પાછા ફર્યા પછી બિરબલે તેના નોકરને પોતાનો ફાટેલો કુર્તો આપ્યો અને કહ્યું, પેલા કાઝી સાહેબની આજુબાજુ કોઈ સારો દરજી રહેતો હોય તો આ ફાટેલા કુર્તાને સિલાઈ કરાવી રિપેર કરાવી લાવો. નોકર કુર્તો લઈ ગયો અને થોડી વાર પછી તેને સિલાઈ કરાવીને પાછો ફર્યો. બિરબલ કુર્તો જોઈને ખુશ થયો. કુર્તાને એવી રીતે સાંધવામાં આવ્યો હતો જાણે તે ફાટ્યો જ ન હોય એવું લાગતું હતું. પછી બિરબલે દરજીની માહિતી લઈ લીધી. બીજા દિવસે બિરબલ દરબારમાં પહોંચ્યો અને સૈનિકને કાઝી અને ખેડૂત બંનેને દરબારમાં લાવવાનો આદેશ આપ્યો. થોડી વાર પછી સૈનિક કાઝી અને ખેડૂતને પોતાની સાથે લાવ્યો. પછી બિરબલે કાઝીને સત્ય જણાવવા કહ્યું તો કાઝી પોતે જ સાચો છે એમ કહેવા લાગ્યો. પછી બિરબલે પેલા દરજીને દરબારમાં બોલાવ્યો તો કાઝી થોડો ગભરાયો. બિરબલે દરજીને પૂછ્યું, શું આ કાઝીએ થોડા દિવસ પહેલા તમને સીવવા માટે કંઈ આપ્યું હતું? દરજીએ જવાબ આપ્યો, થોડા દિવસ પહેલા મેં તેમની એક પથ્થર ભરેલી થેલી સાંધી આપી હતી. હવે બિરબલે કડક થઈને કાઝીને સાચું બોલવા કહ્યું. ત્યારે કાઝીએ કહ્યું, જહાપના, એક સાથે આટલા બધા સોનાના સિક્કા જોઈને હું લોભી થઈ ગયો હતો. મેં થેલીમાં કાપ મૂકી સિક્કા કાઢી તેની જગ્યાએ પથ્થર મૂકી થેલી આ દરજી પાસે સંધાવી હતી. કૃપા કરીને મને માફ કરો. બાદશાહ અકબરે કાઝીને ખેડૂતને સોનાના સિક્કા પરત કરવાનો આદેશ આપ્યો અને કાઝીને 1 વર્ષની કેદની સજા પણ ફટકારી. આ પછી ફરી એકવાર બધાએ બિરબલની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી. શું શીખ્યા આ વાર્તા પરથી? ક્યારેય લોભી ન બનો કે કોઈને છેતરશો નહીં. ખોટા કામની સજા ભોગવવી જ પડે છે.